જરૂર આવે તાણી તો કાકા હું તને કહું સુખ શાંતિ પેલા ખેતરમાં મગફળી હળવાની રેપડી હેરવાની તું કરી નાખજો કે કાકા હું તો નહીં કરું મજૂર લાવવાના મજૂર લાવડે 200 હા તારો કાકા રોટલા ચાલશે સુખ શાંતિ કરી રેપડી ફોન કરી હું હેરતો ને તારી મને પૂછવાનું યાર હા આ ઈજો મોટો ના પાડ્યો દોડી બોલી છે કેડે આલુ છે ટમાટા કાચી લેવા કાચી છે વળી લાગી છે તાણી શું હોય હેરતો ને યાર પૂછ કરી ના પણ એમ ના પૂછું છો તો એમ તાણી ભાઈ એમ તો પૂછવાના આવે હું નવરો છું એમ ને ભાઈ આ જો કવ તો ખરા કે તારી નહીં કેવું જા એમ તું કોઈ મારું પૂરું કરવા આવી તો તું કે મારું પૂરું કરે એમને કવ તો ખરા કે એમને ના પૂછ્યો તો એમ નહીં કેવું તું મારું પૂરું કરવા આવી ના હું લે પૂરું કરવા આવું તાણી યાર તમે તમારું કરો હું મારું કરું તમે તારે પૂછવાનું છો તાર માટે કાચી એમાં હું એમ કહું કોઈ છો બાથી છો છું તારે પછી તારે પૂછવાનું છો આવે તો હું પૂરું તું તો મારું પૂરું કરી હું મારા ખુદનું પૂરું કરું તાણી એટલે ભાઈ એમ તો કહું કે ઘણા ફેર તું હેડું હું એ નહીં કહેતો તો કાળિયા શું કરવા પૂછી તાણી પણ તારે તાણી હું મારા શિક્ષણથી કોમે જાતો એટલે તારે તો બોલવાનું વચ્ચે સેકન્ડ કરવાનો છો આવી ના એમ વાત નહીં પણ હું એમ કહું છું તું હું ચો તો તું નહીં કહેતો છો તો એટલે હું તો કહું તારાથી મોટો છું તારે કહું જા ઊંડા કુવામ જઈને પડી મારે શું તાણી હલો જી હા હસી રેફડી આલો કે તમે ખર્ચ્યા હતા તમારે કાકો આઈને ખર્ચી ગયા હતા હું આ તો ભૂલી ગયો ને ભલું તાર કાકો રેપડીના પૈસા આલ્યા હતા ને તમને ભરું હું આઈને હું શું કરું મને આલો રેફડી ચાલો હું તમે પાછી આવ્યો યાર નહીં મળે આજે નહીં મળે કાલે નહીં મળે પૂરું કરવા આવી તું મારું રેપડી પણ હું ત્યાં પાછી આવ્યો ત્યાં જે ભાડું થાય ને લઈ લેજો પાડું નહીં મારે ભત્રીજો ઘેર રેપડી તો મગફળી એટલે તમને આઈને આલી જાઉં એટલે મારે મગફળી આવી ગઈ છે કે એટલે મને આલો ના નહીં હાલે એટલે આલો કે યાર તાણી યાર જેમ તે બોલ એડો નહીં બોલો હો નહીં હાલે મને આવે તો મારો એમ નહીં હવે તમે જો મૂકો હા હું કહું એટલે તમે યાર દોઢું જ બોલો છો જો હોય રેપડી મને આલો નહીં મળે મારો ભત્રીજો છે તમે રેપડી કાઢે હેડો હતી ને કહું તું સારું પાણી દોઢેનું ઘરમાં નાખે એટલે કોઈની જિંદગીમાં કોઈ દાવ ખરાબ નહીં કર્યું ના અમારો કી દોઢાઈ આ શું કરો લે કટું લઈ જાઓ આ ખાતરમાં આખું ખેતરમાં તે નોખો પડું જઈને મજૂર કરો પરા મજૂર પણ મજૂર કશો ભાઈ એના કરતા આપણે ઘેર બેઠા હું કરે આપણે પોતે ના તમે મરી જાઓ મને મો ઓય મરી જો પણ કેમ જીવ તાજો તો કરવું પડે કે મરી જો જ્યાં ખોબે નખતા ખોબે પાડવા તો બધું ઉપર લઈ જાવ એ મમ પૂછો ખોબે પૂંખા તારી પાર આવશે તાલા એટલે પણ નાખું છે મને બે મજૂર કર્યા હોય તો શું થાય પરો પણ મારા નાખું તમે છે ને દૂર આવશે ના નહીં પડો હવે મને કોઈ દોટું ટેકો હવે થાય નહીં તારે ખોબે નખો નથી ખોબે પાર ને આવે ટેકો કરાવ નહીં કરાવ ટેકો કરાવ બધે હતો બાકી હતું મન નથી ખબર ટેકો કરાવ ના હવે તો હવે ટેકો ના કરાવ હા હેડો ના હવે થોડું કરાવ દઈ ખોબે નખતા ખોબે નહીં પાર આવે તમે આવો આયા છો તો આજે નીપડો કાલે નીપડો ઉપડા બા તો મેં કીધું કરું છું એકલા બિચારા તો ખાલી તો વાતો કરવા કીધું આવ્યો એટલે એટલે હું ચકરી છું નાના ચકરી છું તમારે કોઈ કોમ છે મને કહેજો ના હું કોઈ કોમ કરવાનો હવે મન નથી માગો મોન માગવાનો નહીં ટેકો કરવા હતો તમારે કોઈ કોમ મને કહેજો હું આવ્યો નહીં ફોન આવ્યો એક કે ફોન કોઈ દાડો આયા નહીં મારવા ગોમાળો ફોન ક્યાં નહીં કરે ના આવ્યો એ તો ભાઈ અમારે શું જરૂર નહીં પડતી અમે કોઈ નફો જરૂર પડે તો ફોન કરજો હું તરત આવ્યો ટેકો કરવા જાય તો બાકી ટેકો નહીં કરે ના એવું ના આવે ખોટું ના લગાડે હેડો એટલે એવું ના ચાલે યાર એટલે પણ ના કરાવ ના દોઢું છે બોલો તમે એટલે તમે શું સમજો મને તમે સમજો તમે કમ્પ્લીટ તો છો યાર તો યાર શું દોઢું બોલવાનું ચમ કીધું મને તમે ના દોઢું બોલવાનું ચમ કીધું તમે મને હું દોઢો લાગુ તમને દોઢું હું શું દોઢું બોલે તમે રાઈટ છો હેડ ઓફ મને ટેકો કરાવો આવા તો નહીં કરાવો હોય એટલે આ તો હવે એકલાથી નહીં ઉપડે મારા યાર તો બરો ના હું મજૂર ટેકો કરાવવા નતો પણ હેડો તો ઉપડાવો હવે હેડો તમારે કોઈ વત કહેજો મને હું આવ્યો નહીં હું જઉં માર તારું કોક લે ઉભારો લે નહીં કરું અરે એકલા જ નહીં ઉપડા હરી તો મારે તો આવો રોડને બોલો ને ટેકો કરાવો તમે દોઢી વાત નથી કરો હોય હેડો તાર મુએવા નીકળો લીધો તાર શું કરશું તારે એવો તમારો અવાજ જોઈ જાઓ પાણી પી લો થોડું શેરડીનો રસ છે મોય શું લઈ લાવો તમે મોર છે આ ઉતરી જાય કડવું નથી તમે તાર પીવો સાવ ઉતરી જાય થોડું પીવો
અરે થોડું હેડ છે આ બીજું કેટલો ફરક પડ્યો સારું કોણ અરે તા ઉતરી જાય લ્યો પીવો તમે તો તેને આવો છો તમારા માટે ડોસી જોવા જતો ને મારા માટે આપણી ઉંમરે ડૂસી ખોળાતી છે કોમી જેવા શું તમે શું ચેવા પ્રશ્નો પૂછો હવે તો લાકડા જવાની ટાઈમ થી હવે ચો ડૂસી ખોળવાની આવી મારે જોવાનું હું આ કોમી ગયો હતો ના તા પૂછવાનું છો હવે હવે આટલી ઉંમરે ડૂસી ખોળાય ઉએ ખોળોય ખોળોય કોક ગમો વાતો કરશે ગમો વાત તો ના થાય. ફલોને ડૂસી લઈ એમ નહીં યાર હું કોમથી ગયો તો તમે તો પૂછવાના આવે તો પેલા બધા વાતો કરશે ગમો શોકી કરતા મારે શું હું પેલા ડોહા બીમાર રહેતા કે ઓવે એટલે છોટું બદલે દવા લેવા ગયો હતો તમારો ડોહો તમે તો MBBS કરેલું તો દવા પાતા છો એમ તાણી કેમ આમાં ડોહે MBBS નહીં કરેલું એટલે રહેવા દેજો રહેવા તારા ડોહાની આખી જિંદગી બાજુવાળા ક્ષેત્રમાં અરે જતી ગમો ઘણા હાજા કરી એટલે રહેવા દો એ બધા તમારા બોના હતા દિવસી દેવાથી હાજા થઈ એ જાય ના થોય એમ તમારે કહેવાય તમારા ડોહાની આખી જિંદગી પેલે કચ્છીમાં જ જતી રહી તો તમારી જો જી એ તમારા ડોહા તો MBBS કર્યું હું MBBS કરવા તમે આટલી ઉંમરે ડૂસી ખોળવા હેડ્યા હો ડોસી તો જોઈએ યાર રોટલા માટે હા હા ઓય. ડૂસી ખોળવા હેડ્યા તમે ડૂસી હવે રોટલો થોડો બનાવેલા છે તમને બનાવેલા વાયના બનાવેલા એટલે હું તો કેટલો સ્માર્ટ લાગુ ઓહો એટલે ગમો બધા વાતો કરશે તો કરશી જ શું કરો શોકી કરતા તમે ડોસી ના લાયા અમે તો લાવો તો ભાઈ અમે ના લાવો હજી અમે તમારા કરતા નોના છે તો નાના તો શું કરો અમે અમારા હવે લાભી લો હવે ના હારી લાગે ચમ હારી ના લાગે હારી લાગે ગમો બધા નહીં લાવવાની ચમ નીલાબાજી ચમ હું ગોમાળા ઘરનું ખાઉં હું તો મારા ઘરનું ખાઉં અને ડોસીને મારા ઘરનું ખવડાયું તમે ખવડાવશો ઓએ તમે ખવડાવશો ઓએ ખવડાવશો ઓએ તમે નહીં ખવડાવશે શું ખવડાવે મને એ તો તમારે રોજીને ખવડાવવો પડશે રોટલો એ ભત્રીજા માટે એના કાચી લાવી ભત્રીજો તો એના જાતે લાવે હોય ના ભત્રીજા માટે કાચી લાવી એટલે ડોસી જોવા જવું ભત્રીજો તો કોઈ એને કાચીને પહેવા જ નથી ચમ ના ભાઈ હવે દે બધાડી દોઢાઈનું ઘર જ છે દોઢું બોલ કરશે હા તો શોકી રહ્યો દોઢે તો મારા ઘેર દોઢું આખા ગમો દોઢે જ દોઢાઈ જાય હા છે દોઢે જો તમે દાદા જો જાણી કરો જેમ કરું એમ આ બધામાં દોઢો કી તમને શું લાગે હું દોઢાનું ઘર શું સુખ નહીં તમે મને ચોક્કસ કહેજો બરાબર